વર્ષ 2024-25ના નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં પશુધન વસ્તી ગણતરી હાથ ધરવાનું નિયત કરેલ છે. તારીખ 25મી ઓક્ટોબર 2024ના રોજ કેન્દ્રીય મંત્રી પશુપાલન, ડેરી અને ફિશરીઝના હસ્તે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં રાજ્યમાં ભુજ ખાતેથી રાજ્યના કેબિનેટ મંત્રી પશુપાલનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત આણંદ જિલ્લામાં ડોક્ટર ફાલ્ગુનીબેન ઠાકર, નિમાયક પશુપાલન ખાતું, ડોક્ટર કિરણ વસાવા, અધિક પશુપાલન નિમાયકની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદ તાલુકાના ચિખોદરા ગામ ખાતે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પશુપાલકના દ્વારે જઈ પશુધન વસ્તી ગણતરીની કામગીરી પશુપાલન શાખા, જિલ્લા પંચાયત આણંદના અધિકારી ડોક્ટર વરુણ પટેલ, ડોક્ટર ચંદ્રેશભાઈ પટેલ, ડોક્ટર આશિષ ગજેરા, ડોક્ટર ભારત પટેલ તથા કર્મચારી નૈતિક પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ભારત દેશમાં દર 5 વર્ષે પશુધન ગણતરી કરવામાં આવે છે અને છેલ્લી પશુધન વસ્તી ગણતરી વર્ષ 2019માં કરવામાં આવી હતી, જેને 5 વર્ષ પૂર્ણ થયેલ હોય વર્ષ 2024-25માં આ ગણતરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રાજ્યમાં કુલ 3595 ગણતરીદાર અને 542 સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવેલ છે. પશુધન વસ્તી ગણતરી એ આપણા દેશમાં કેટલી પશુઓની ઓલાદો છે અને એની સંખ્યા કેટલી છે એ દર 5 વર્ષેની ગણતરી કરવામાં આવે છે. છેલ્લી પશુધન વસ્તી ગણતરી 2019માં થઈ હતી. આ માસમાં 2024ના નવેમ્બર માસથી આગામી 4 મહિના માટે આપણે ઘરે ઘરે જઈ અને ગણતરીદારો જે છે એ પશુઓની વસ્તી ગણતરી કરશે, જેમાં ગાયોની, ભેંસોની અને જે પણ આપણા પાલતુ પ્રાણીઓ છે જેવા કે ઘોડા, ગધેડા, ઊંટ, હાથી, સસલા, કૂતરા, ઘેટા બકરા, આ તમામ પશુઓની ગણતરી કરવામાં આવશે. એમાં મરઘા અને બતકા એની પણ ગણતરી થશે. અને 2024માં નવેમ્બર માસમાં શરૂ થયેલી પશુ ગણતરીમાં લગભગ 3600 જેટલા ગણતરીદારો ઘરે ઘરે જઈ અને વસ્તી ગણતરી કરશે. એમાં શહેરમાં પણ પશુધન વસ્તી ગણતરી થશે અને ગામડાઓમાં પણ થશે. તો ઘર દીઠ ગણતરીદારો પશુપાલકોના ઘરે જશે. તો આવા 153 લાખ જેટલા ઘરો છે ત્યાં જઈ અને ગણતરીદારો પશુધન વસ્તી ગણતરી કરશે. તો આ તમામ પશુપાલકોના ઘરે જ્યારે ગણતરીદાર પશુઓની માટે પૂછવામાં આવે ત્યારે સાચી માહિતી આપવી, જેથી કરીને પશુઓને સાચો આપણા રાજ્યમાં કેટલા પશુધન છે, કેટલી ગાયોની સંખ્યા છે, કેટલી ભેંસોની સંખ્યા છે, ઓલાદવાર એ આપણને ખબર પડે, કેટલા ઘેટા બકરા છે, કેટલા ઊંટ છે, કેટલા ગધેડા છે, કેટલા ઘોડા છે, જેની આપણને જાણકારી હોય. તો રાજ્ય સરકાર ભારતભરમાં જ્યારે આ ગણતરી થવા જઈ રહી છે ત્યારે તમામ રાજ્યોમાં કેટલા પશુધન છે એ આપણને અંદાજ આવે અને જેના આધારે જ્યારે પણ કોઈ નીતિ વિષયક બાબતો હોય, જેમ કે બજેટ, પશુપાલનની તરફથી બજેટ આપવાનું હોય, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા રાજ્યમાં આટલા પશુઓ છે. પોલિસી ડિસિઝન લેવાનો હોય અથવા આપણે ડિઝાસ્ટર, કોઈ પણ વખતે ખૂબ વરસાદ પડતો હોય છે કે અછત થતી હોય છે ત્યારે પશુઓ કેટલા છે એ આપણને ખબર પડે. આ સાથે સાથે જેટલા 153 લાખ ઘરો મેં જે કીધા, જે શહેરો અને ગામડાઓમાં, એની સાથે સાથે જેટલા ગૌશાળા અને પાંજરાપોળમાં જે પશુઓ છે અથવા તો જેટલા તબેલાઓમાં પશુઓ છે એ તમામની તમામ ખાતે જે ઉછરી રહ્યા છે એ તમામ પશુઓની વસ્તી ગણતરી કરવામાં આવશે.